સૌને મારા નમસ્કાર। નર્મદા મૈયા કી જય। નર્મદા માતાને નમસ્કાર કરું છું। આજે ગંગા દશેરાનો પવિત્ર જે સંગમ જ્યાં ચાલી રહ્યો છે, આજે છેલ્લો દિવસ છે, એમાં આરતીમાં અમે સહભાગી થવાના છે। અને સવિશેષ આપણા અનિરુદ્ધાચાર્ય સંસ્કૃત પાઠશાલા અહીં ચાલતી હતી, એનું નવીન મકાન બને એના માટેની વ્યવસ્થા પણ અહીંયા કરી છે। અને સવિશેષ અમારા અહીંયા લોકપ્રિય ધારાસભ્ય સન્માનીય શૈલેષભાઈના મદદથી અહીંયા ગેટ અને રસ્તો આ સંસ્કૃત પાઠશાલાને અર્પણ કર્યો છે। અને એમાં અમારા ગ્રામના અગ્રગણ્ય નાગરિકો, ઠાકોરભાઈ છે, સરપંચશ્રી અને પૂરી એમની ટીમ સાથે મળીને આવનારા સમયમાં આપણી ભારતીય સંસ્કૃતિનું જે રક્ષણ કરનારી જે આપણી ભાષા જે છે સંસ્કૃત ભાષા, એનું જતન થાય અને સંવર્ધન થાય એના માટેના પ્રયત્નો સંસ્કૃત પાઠશાળાના માધ્યમથી થવાના છે। અને એમાં પણ સહયોગી આવનારા સમયમાં બધા જ બનીશું। સરકાર તરફથી તમામ વ્યવસ્થાઓ સંસ્કૃત સાધના પોલિસી બનાવીને આપણી ગુજરાતમાં ચાલતી જે 33 પાઠશાલાઓ હતી, એ દાનથી ચાલતી હતી, એને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ હવે એને આપણે ગ્રાન્ટ આપીને અને નિભાવ ખર્ચ આપીને આપણી સંસ્કૃત માટે આપણી સંસ્કૃત પાઠશાળાઓને નિભાવ ખર્ચ આપીને સરકાર એની મદદ કરવા જઈ રહી છે। અને એવા સમયે અહીંયા જે ચાણોદ જે છે હિન્દુ સમાજનું આસ્થા કેન્દ્ર છે, લોકો અહીંયા પોતાના પૂર્વજોને અહીંયા જે અસ્થિવિસર્જન માટે અહીંયા આવે છે, તર્પણ કરવા માટે આવે છે। એ આ ભૂમિ છે, આ તપોભૂમિ છે, એ ધરતી પર આ પાઠશાળા જ્યારે નિર્માણ પામવાની છે ત્યારે મારી ઢેર સારી શુભકામનાઓ છે અને એમાં બધા જ સહયોગી બને એવી શુભેચ્છા। ધન્યવાદ।